તો ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં પણ બરબાદી। વલસાડમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ। ઘણા બજાર દાણા બજાર સહિતના વિસ્તારને બાનમાં વરસાદી પાણીએ લીધો છે। દાણા બજારમાં એક પ્રસૂતાનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। વલસાડ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને મોકલવામાં આવી। સાંસદ ધવલ પટેલ તાત્કાલિક દિલ્હીથી વલસાડ માટે રવાના થયા છે। સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી। નર્મદા જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં આઈટીઆઈમાં પણ આવતીકાલે રજા જાહેર કરાઈ છે। વલસાડના દાણા બજારની ઘટના અત્યારે એક પ્રેગ્નન્ટ લેડીઝને રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે। વલસાડ નગરપાલિકાની ટીમ, પોલીસની ટીમ અત્યારે આ રેસ્ક્યુ કરી રહી છે। એક મહિલા પીએસઆઈ પણ તેઓની સાથે ગઈ હતી। આપ જોઈ શકો છો આ રેસ્ક્યુ થઈ રહ્યું છે। બધી તૈયારી કરવામાં આવી ગઈ છે। એક એમ્બ્યુલન્સ પણ રેડી રાખવામાં આવી છે। અહીંયા નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનમાં તૈયાર છે। અત્યારે એ મહિલાને અહીંયા લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આખરે બોટ લઈને અંદર જવામાં આવ્યું હતું। અત્યારે આપ જોઈ શકો છો એને લાવવામાં આવી રહ્યા છે। પોલીસની ટીમ આખી આ રેસ્ક્યુ દરમિયાન તૈયાર હતી। અત્યારે જે સ્થિતિમાં આપ જોઈ શકો છો તેઓને લાવવામાં આવ્યા હતા। એક મહિલા પીએસઆઈ પણ ત્યાં પહોંચ્યા હતા। અત્યારે નેતાઓ નજીક જઈ રહ્યા છે એમને મળવા માટે। હાલ જે આ રેસ્ક્યુ આપ જોઈ રહ્યા છો અત્યારે એ મહિલાને અહીંયા લાવવામાં આવી રહ્યા છે। આખી ટીમ અત્યારે તૈયાર છે। પોલીસની ટીમ આ રેસ્ક્યુ કરી રહી છે। રેસ્ક્યુના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ મહિલાને ખૂબ સાવચેતીપૂર્વક લાવવામાં આવ્યા છે। વલસાડ નગરપાલિકાની ટીમ અને વલસાડ પોલીસની ટીમ તૈયાર હતી આ રેસ્ક્યુ માટે અને તેઓને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવ્યા છે। હાલ એ મહિલાને લઈ જવામાં આવી રહ્યા છે। તેઓને હોસ્પિટલ લઈ જવાની આ તમામ તૈયારી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો તેઓને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવ્યા હતા। આખી ટીમ અહીંયા કાર્યરત છે। વલસાડ નગરપાલિકાની ટીમ, વલસાડ પોલીસની ટીમ અને અન્ય યુવા કાર્યકર્તાઓ અહીં તૈયાર છે। કોસંબાની આવેલી ટીમ પણ અહીંયા કાર્ય કરી રહી છે। આપ જોઈ શકો છો આ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ એ મહિલાને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। હાલમાં અહીંયા શિવકાળ આગળ છે અને 8 મહિનાની પ્રેગ્નન્ટ લેડી હતી। આ સિવાય પણ ઘણા લોકોનું ગઈકાલથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। નગરપાલિકાના પ્રશાસનની ટીમ અને સરકારશ્રીની ટીમ અને લોકલ અહીંયાના જે યુવાનો છે એ દરેકની મદદથી 8 મહિનાની પ્રેગ્નન્ટ લેડીનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 108ની ટીમ પણ અહીંયા હાજર હતી અને અત્યારે અમને સફળતાપૂર્વક એ પણ સ્વસ્થ છે, માનસિક રીતે પણ સ્વસ્થ છે અને અમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કુદરતનો કહેર કેવો હોય અને નદી જ્યારે એનું રૌદ્ર સ્વરૂપ લે છે અને એની સીમાઓ ઓળંગે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ જો જોઈએ તો આ દ્રશ્યો જે છે એ વલસાડના છીપવાડ વિસ્તારના છે। આ રસ્તો જ છે અને એના પર પાણી વહી રહ્યું છે। ન તો આ કોઈ નહેરના દ્રશ્યો છે ન તો કોઈ નદીના, પરંતુ નદીમાં પણ આવા ધસમસતા પૂર ન હોય તેવી પરિસ્થિતિ અત્યારે રોડ પર છે। વલસાડના છીપવાડમાં આ ઔરંગા નદીનું પાણી ઉભરાઈને આવી રહ્યું છે। કઈ પ્રકારની નુકસાની એ વરસશે એ તો પાણી ઉતરશે પછી ખબર પડશે, પરંતુ આખી દુકાન પાણીમાં ગરક થઈ ગઈ છે। કોઈ પણ સામાન બચી જ ન શકે તેવી પરિસ્થિતિ। જો આમને આમ જ રહેશે તો નીચાણવાળા ઘરોમાં ગ્રાઉન્ડ ફ્લોર છોડીને ફર્સ્ટ ફ્લોર પર પાણી આવવાની શરૂઆત થઈ જશે। લોકો મદદરૂપ થવા માટે ચોક્કસ આવે છે, પરંતુ આ સ્થિતિ જ એવી છે કે અહીંયા કંઈ જ મદદરૂપ ન થઈ શકાય। અત્યારે ઇલિયાસ મલેક આપણી સાથે છે। શું પરિસ્થિતિ? વલસાડ શહેરની અંદર 24 કલાકની અંદર ખૂબથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને કુદરતનો કહેર છે। હવે જોઈ શકાય કે તંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા જ કામે લાગેલા છે। જેટલી મહેનત થતી છે એ મહેનત કરતા છે, પણ સરકાર આપણે કુદરતની સામે કોઈનું કંઈ ચાલે એ પોઝિશન છે નહીં અને વલસાડની હાલત હમણાં પૂર જેવી છે।
જી રાજુભાઈ આપણી સાથે છે. રાજુભાઈ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે વલસાડ નગરપાલિકાના. કુદરતનો આ કેવો કહેર. આ 2016 કરતાં 2026 એમ કહીએ તો ચાલે કે વોર્ડ નંબર 2 ને આખા વિસ્તારની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આવું અમે બી આટલા 25 વર્ષના રાજકારણમાં જ્યારથી આ વોર્ડની અંદર જોયું ત્યારથી આટલી મોટી જોઈને અને સરકારી તંત્ર માન્ય શ્રી કલેક્ટર સાહેબ કીધું તેમ ચીફ ઓફિસર સાહેબ, કાર્તિકભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે બીજાની બધા જ વ્યક્તિઓ કામે લાગેલા છે. પણ આની અમે જે આ જોતા એવું લાગે છે કે આ બધાની મહેનત પર ઉપરવાલાએ પાણી ફેરવ્યું. કેમ કે આનો કોઈ ઈલાજ છે. બધા લોકો બૂમ પાડતા છે બચાવો બચાવો, પણ કોઈ એવી જગા નથી કે ત્યાં કોઈ વ્યક્તિ જઈ શકે. આ પરિસ્થિતિ છે. કોઈ વ્યક્તિ જઈ શકે એવી જગ્યા નથી, પરંતુ આ સાથે ફ્લડ ટુરિઝમ એટલે જે પાણી ભરાય છે એને જોવા માટે અને એનો વિડીયો કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. તંત્ર આ બાબતમાં વિચારે. દુર્ઘટના ક્યારે પણ સર્જાઈ શકે છે. આવા પ્રકારના ફ્લડ ટુરિઝમને તંત્ર અટકાવે એ ખૂબ જરૂરી છે. રસ્તા પર લોકો આવે છે, વેહિકલ લઈને આવે છે, ટ્રાફિક જામ થાય છે. ઇમરજન્સીમાં જો કોઈને મૂવ કરવાના હોય તો તકલીફ પડી શકે છે, કારણ કે રસ્તાઓ ખૂબ ઓછા છે. આ ફ્લડ ટુરિઝમ પણ બંધ થાય એ ખૂબ જરૂરી છે. બાકી આ વરસાદની પાણીનો પ્રકોપ કેવો છે, નદી એનું રૌદ્ર સ્વરૂપ લે છે ત્યારે શું થાય છે આપ જોઈ શકો છો. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. રાત્રિથી અને વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ જે પ્રમાણે આ વરસાદે અલગ અલગ વિસ્તારને ગમરોડ્યું છે, એમાં આ છે તિથલ રોડ વિસ્તાર. તિથલ રોડ વિસ્તાર ઉપર આપ જોઈ શકો છો આ ભારત ડેરી વિસ્તાર છે. તિથલ રોડ 4 રસ્તાનો વિસ્તાર છે, જેમાં ખૂબ પાણી ભરાયા છે. લોકોની હાલત એ રીતે ખરાબ થઈ છે કે ઘણા બધા વેહિકલ્સ અહીંથી બંધ થઈ ચૂક્યા છે. અહીંથી જે પાણી નિકાલની વ્યવસ્થા છે એ ચોક્કસથી ડિસ્ટર્બ થઈ છે. અને હાલ પરિસ્થિતિ એ છે કે લોકો નોકરીએ જઈ રહ્યા છે, પોતાના વ્યવસાય માટે જઈ રહ્યા છે. મજબૂરી છે કે તેઓએ પાણીમાંથી જ જવું પડે છે. હાલની સ્થિતિ આપણે જોઈએ તો આ તિથલ રોડ ઉપર પહેલાં ક્યારેય પાણી ભરાતા નહોતા, પરંતુ પાણી નિકાલના ક્યાસને અટકાવી દેવામાં આવ્યા છે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટને કારણે. તેને કારણે પાણી અહીંયા ભરાઈ જતું હોય છે. હાલની સ્થિતિ સમજીએ તો વલસાડના તિથલ રોડ ઉપર જે પ્રમાણે પાણી ભરાયા છે, ઘણા બધા વ્હીકલ્સ અહીંયા બંધ થઈ ચૂક્યા છે. તો સાથે સાથે ઘણા લોકો આમાંથી કાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો એમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના બની છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. આપ જોઈ શકો છો વલસાડનો આ વલસાડ પારડી વિસ્તાર, રામલલ્લા મંદિરની પાછળનો વિસ્તાર, અને આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે. મોડી રાત્રે અહીંથી લોકોને ઇવેક્યુએટ કરાયા હતા. લોકોને નજીકના વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. રામલલ્લા મંદિર ખાતે તેઓને શિફ્ટ કરાયા હતા, પરંતુ ઔરંગા નદીનું પાણી ચારે કોરથી આ વિસ્તારમાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો લોકોના ઘરના મીટર સુધી પાણી આવી ચૂક્યા છે અને લોકો અત્યારે રસ્તા પર છે. પોતાના ઘરને માત્ર તેઓ જોઈ શકે છે, કારણ કે ઉપરવાસનું જે પાણી છે એ સતત આ વિસ્તારમાં આવી રહ્યું છે. હાલની સ્થિતિ અંદર ઘણા લોકો પોતાના ઘરમાં ઉપરની બાજુ છે. એનડીઆરએફ અત્યારે અન્ય વિસ્તારમાં હોય, લોકોની પણ મજબૂરી છે કે તેઓએ ત્યાં જ રહેવું પડશે. અત્યારે અમને જે સૂત્રો પાસેથી જાણકારી મળે છે, એક પેશન્ટને પણ બહાર લઈ જવાનું છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ એવી સ્થિતિ નથી કે ત્યાં સુધી પહોંચી શકાય. હાલ એક ભેંસ જે છે તે આપ જોઈ શકો છો, બહુ વિઝ્યુઅલી થોડી દૂર દેખાય છે, પરંતુ એ અત્યારે અટવાઈ છે, રસ્તો શોધી રહી છે. એવી જગ્યા પર જવા માંગે છે કે જ્યાં એ રેસ્ટ લઈ શકે, તરી શકે છે, પરંતુ પાણીનું વહેણ એવું છે કે એમાં એ વધુ ટકી શકે એમ નથી. આમથી તેમ એ જાય છે. આવી પરિસ્થિતિ છે વલસાડની. સમયસર લોકોને અહીંથી સ્થળાંતરિત ચોક્કસ કરાવ્યા હતા, પરંતુ ઘણા લોકોએ પોતાનું ઘર ન છોડવાનું નક્કી કરીને ફર્સ્ટ ફ્લોર પર તેઓ ચાલી ગયા હતા. વલસાડ પારડીનો આ વિસ્તાર, જ્યાં કહી શકાય કે આખો ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી ગયો છે, ઘરો ડૂબી ગયા છે, છાપરા સુધી પાણી પહોંચી ચૂક્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.